સોનાળા હે વટકડીને રૂપલા કાગસડી હોડો બાલુડો જોગી નાવાન બેઠો રે ભરતરી. એનું નામાચરણ છે રાજા ભરથરીનું છે. જાલંધર પ્રતાપે રાજા ભરથુહરી બોલ્યા અને રાજા ભરથરી અને રાજા ગોપીચંદ આ બેનો સમાવેશ આ ભજનમાં કરવામાં આવ્યો છે. કારણ કે રાજા ભરથુહરી છે એ રાજા ગોપીચંદના રાજની અંદર આખા એના જે નવનાથ હતા અને મસંદરનાથ હતા એ આખું એનું મંડળું સાધુ સંતોનું એ રાજા ગોપીચંદના રાજમાં નદી કિનારે આવી અને પડાવ નાખ્યો હતો. અને બેનો વાતનો આમાં સમાવેશ થાય છે. એટલે આ ભજનને સમજવા માટે પહેલાં તો આપણે એ જાણવું પડે કે આ ભજન રાજા ગોપીચંદ માટે ગવાય છે અને ભેગા રાજા ભરથરીનો આમાં ઉલ્લેખ થાય છે. તો આગળની જે વસ્તુ છે આને જાણવા માટે આપણે જાણવી પડે કે જે રાજા ભરથરી છે એના બેન હતા મેનાવતી. અને મેનાવતી જ્યારે અહીંયા પિયરમાં હતા ત્યારે જાલંધરનાથને આવતા અને જાલંધરનાથને આ રાજા ભરથુહરીની ગુરુ માનતા. હવે પછી તો મેનાવતીના લગ્ન થઈ ગયા તલકચંદ રાજા હારે. અને તલકચંદ રાજા હારે લગ્ન થઈ જાય એ પછી એને એક છોકરી થાય, એનું નામ ચંપાવતી. 4 વર્ષની થાય એટલે યુદ્ધ થાય અને યુદ્ધમાં તલકચંદ રાજા છે એ કાયમ આવી જાય. પછી મેનાવતી જે રાણી છે એણે નક્કી કર્યું કે આપણે સીતાએ ચડી જવું છે. ત્યારે જે જાલંધરનાથ છે એ અહીંયા જાય છે અને સમજાવે છે કે આમાં 2 બાળકની તમને હત્યા લાગશે, માટે તમે ચિતાએ ન ચડો અને આ 2 બાળકની પાછળ તમારી જિંદગી ગુજારો. એની વાત માની જાલંધરનાથની અને મેનાવતીએ ચિતાએ ચડવાનું બંધ રાખ્યું. સમય જતા રાજા ગોપીચંદનાથનો જન્મ થાય ત્યારે પણ જાલંધરનાથને અહીંયા બોલાવે અને જાલંધરનાથને પૂછે છે કે આ જે બાળક છે એનું ભવિષ્ય કેવું છે, એ કેવો થશે, આગળ જતાં શું કરશે, એનું અમને 100% કહો. ત્યારે જાલંધરનાથ એટલું બોલ્યા કે આના ભાગ્યની અંદર ભેખ લખેલો છે, આ સાધુ બની જાય. એટલે જે એની માતા છે મેનાવતી એને ચિંતા થઈ કે મારો એક તો હું એના હાટુથી જીવું છું અને આ સાધુ બની જાય તો હું પછી શું કરાય. એટલે એને સાધુ ન બનવા દેવા માટેના પ્રયાસો એને કર્યા. અને જાલંધરનાથને પૂછ્યું કે એવો રસ્તો કોઈ બતાવો કે એ સાધુ ન બને. એટલે જાલંધરનાથ કહી ભાઈને બચપનથી સ્ત્રીઓ છોકરીઓ ભેગા જ રાખજો, સંસારની અંદર કોઈ વ્યક્તિ એને પુરુષ મળે અને કોઈ ભગવાનની કંઈ વાતું કરે ને તો જ લગ્ન લાગે ને તો જ સાધુ બને. પણ ક્યાં સુધીને સંસારમાં તરબોળ કરી દો જેથી કરીને એને સાધુ થવાનો વિચાર જ ન આવે. એ કે પણ તમે કહો છો કે લખેલું છે તો લખેલું મિથ્યા થાય ખરું. ત્યારે જાલંધરનાથે કીધું કે ભાઈ મારા ગુરુ છે મસંદરનાથ, જો એને મળો તો એ લેખમાં મેખ મારે એવો સંત ખરા. કારણ કે મારા ગુરુ છે એ અણમોલ છે અને જે બોલે એ થઈ જાય. જો એને રીઝવો તો તમારે જ્યાં રાજા ગોપીચંદ છે એના ભાગ્યમાં જે ભેખ લખેલો છે એને મિટાવી શકે ખરા, પણ એ રીઝે તો થાય. અને જ્યારે આવશે ત્યારે હું તમને એને મેળાપ તમારી હારે કરાવી દઈશ, પણ તમે એને રીઝવી લેજો. હવે આ વાત થયેલી. એમાં એક દિને સમયે રાજા ગોપીચંદ છે એ મચ્છંદરનાથ છે એ રાજા ગોપીચંદના રાજમાં આવ્યા. પણ મચ્છંદરનાથ છે કોઈ રાજમાં જાતા નહીં,
એટલે રાજને પાદર એક નાની એવી મઢોલી બનાવી, ઝૂંપડી બનાવી, ત્યાં રોકાણા, પડાવ ત્યાં નાખ્યો. એટલે જાલંધરનાથ છે એ કેવા આવ્યા કોને? મેનાવતી રાણીની, રાજમાતા, કે તમે હાલો, મારા ગુરુ આવ્યા હે, એને ચરણે પડી જાઓ તો કદાચ તમારા બાળકનું ભવિષ્ય બદલાવી શકે ખરા. એટલે જે મેનાવતી રાણી છે એ રાજા ગોપીચંદ હાટુથી ત્યાં ગયા હતા અને મસંદરનાથના ત્યાં પગું દબાવતા દબાવતા પૂછતા હતા કે મારા દીકરાનું ભવિષ્ય કેવું. અને જે જાલંધરનાથ એમ કહે છે કે એના ભાગમાં ભેખ લખેલો છે, સાધુ બનવાનું લખ્યું છે, તો આ રાજ ન કરી શકે, આ સંસારમાં ન રહી શકે, આનું ભાગ્ય પલટી ન શકે. તમે તો મહાન સંત છો, તમે આ કરી શકો. એટલે એના પગું દબાવતા દબાવતા એને રીઝવતા હતા. એમ રોજ જાય રીઝવવા. એમાં રાજા ગોપીચંદની જે રાણીઓ હતી એને ખબર પડી કે રાજમાતા ત્યાં બહાર જાય છે. એટલે રાજા ગોપીચંદને કીધું કે તમારી માતા છે એ રાતના ક્યાંક બહાર જાય છે, તમે તપાસ કરો, હકીકત શું છે. એટલે રાજા ગોપીચંદ છે એ અંધાર પછાડો ઓઢીને રાજમાતાની પાછળ પાછળ જાય તો એ ત્યાં સાધુની સેવા કરતા હોય, ટાંગા દબાવતા હોય. એમાં રાજા ગોપીચંદને ગમ્યું નહીં, એટલે હુકમ કર્યો કે જાઓ એ સાધુ જે છે એ બાવો છે એને તમે આપણી જ્યાં વાડી છે એ વાડીની અંદર નાખી દો અને કાંકરા અને પાણાને બધું નાખીને એને સણી દો, બૂરી દો વાડી, પછી એટલે દાટી દો વાડીમાં. સૈનિકોએ રાજની જે વાડી હતી એની અંદર નાખી દીધા અને પાણાને કાંકરાથી વાવ ડોવાડી દીધી. આ વાત જ્યારે એની માતાને ખબર પડી એટલે એના માતાએ કીધું ગોપીચંદને કે બેટા, બચપનથી આ વાત હાટુથી જ મને સંશય હતો અને જે જલંધરનાથ છે ને ગુરુ હતા ત્યાં આ જે કાર્ય કર્યું ને ખોટું થઈ ગયું તારાથી. આ તો મહાન તપસ્વી છે, આજે બોલે એ થાય અને તે એને વાડીમાં નાખી દીધા. હવે એનું પરિણામ શું આવશે બેટા? એ જો કાંઈક બોલી જાય તો આપણી પેઢીઓ નાશ થઈ જાય. એટલે એ આ ભજનની અંદર એની માતા અને રાજા ગોપીચંદ સમજાવે છે અને એટલા માટે એને આહુડા પડે છે કે ભાઈ આ જે કાર્ય આને કર્યું, સાધુને દાટી દેવો તો એક સારું કાર્ય નથી, અને સાધુને દાટી દેવો તો એક સારું કાર્ય નથી, અને આ કોઈ સામાન્ય સંત થોડો છે, મસંદરનાથને. એટલે એને કારણે એ એના માતાજીને હૃદયથી આહુડા આવી ગયા હતા કે આને તો સાધુને દાટી દીધો છે, આની શું થાહે, અને આ સાધુ બહાર નીકળશે તો આને શું આનું આ કર્મ ભોગવવું જોઈએ. એ ચિંતા હતી અને ચિંતાથી આંસુ પીડ્યા હતા. અને એ મા દીકરો બે વાતો કરતા હતા. એમાં જ્યારે એની મા એમ કહે છે કે બેટા આ તો મહાન સંત હતા અને તારાથી આ કાર્ય થયું છે એ ખોટું થયું છે, અને હું તો તારા માટે ગઈ હતી, એટલે તો બચપનથી તને મેં આ હાથસો રાણી પહેણાવી દીધી ને, હાથસો હજી માગા નાખ્યા છે કે તું રાજ ભોગવ અને હજારો વર્ષ રાજ કર, સંસારમાં રહે, એવું મારી ઈચ્છા છે. પણ હવે તે આ કાર્ય કર્યું છે તો આ તો જે વ્યક્તિ તારા લેખમાં મેખ મારવાનો હતો એને ત્યાં વાડીમાં દાટી દીધો. હવે આનું પરિણામ તો જે આવશે એ અલગ આવશે બેટા. એટલે આખી જે વાત છે ભજનની એમાં બેની વેદનાઓ એમાં ઠલવી છે. અને પછી રાજા ગોપીચંદ છે એ જ્યારે નાવા બેસે છે ત્યારે જે સંતોનો પડાવ છે, જે ગોરખનાથ છે, જે નવે નવ નાથ છે, એ મસંદરને ગોતતા ગોતતા ત્યાં રાજા ગોપીચંદના રાજમાં પાદર આવી ગયા અને ત્યાં એને પડાવ નાખ્યો હતો. એના ભેગા રાજા ભરથરી હોતન સાધુ બની ગયેલા હતા અને ત્યાં હતા. પાણીવાળી વાયુ હતી એ તો દાટી દીધી હતી. હવે પાણી હતું નહીં એટલે જે આ મેનાવતી રાણી છે એની જે નણંદ છે એ પાણી ભરવા, એની નણંદની છોકરી છે એ પાણી ભરવા જતી, સોનલબાઈ. કારણ કે રાજા ગોપીચંદને નાવાનું હતું
એટલે પાણી તો જોઈએ, એટલે પાણી ત્યાંથી નદીઓથી ભરી અને અહીંયા ઠલવતા હતા. એમાં આ પડાવ ભારી ગયા. આમાં દીકરાની વાત ચાલુ હતી ત્યાં, અને પડાવ ભારી ગયા. એમાં કીધું કે કયો તો ભાભી તમને રાજાને બતાવું, કયો તો બતાવું બારડો જોગી. અને ત્યારે કીધું કે ભાઈ ગામના પાદર આવ્યા છે, એમાં રાજા ભરથરી હોય એવું મને લાગે છે. અને ત્યારે એના જે બેન છે મેનાવતી છે, એના ભાઈને જોવા અહીંયા જાય છે. અને એના ભાઈને અહીંયા જોવે છે. અને ભાઈને જોયા પછી એમ કહે છે કે તને હું રાજ પાછું આપી દઉં, પાટ પાછું આપી દઉં. ત્યારે એણે એમ કીધું કે મારી કર્મે લખેલો ભગવો ભેખ હવે મારે કર્મમાં જ લખાઈ ગયેલો છે, હું શું કરું? ત્યારે મેનાવતીને એમ થયું તો કે મારા દીકરાનો કર્મે ભેખ લખાઈ ગયેલો છે, હું શું કરી? ત્યારે એ ચર્ચા ત્યાં થાય છે, એ ભજનની વેદના છે. પછી રાજા ભરથરી એ નવે નવ નાથ ત્યાં આવે છે, મસંદરનાથને બધાય. અને એણે એમ કીધું કે ભાઈ અમારા ગુરુ તો અમર છે, એને કદાચ તમે હાથમાં પાતાળે નાખો તો એનું મૃત્યુ નથી, એ જીવિત જ હોય. ત્યારે એની ખાતરી કરવા માટે એણે કીધું કે બોલો. એટલે જે ગોરખનાથ છે એ અલગ ખડી રંજન કરતા હતા, તો સામેથી અવાજ આવતો હતો કૂવાની અંદરથી, અલગ ખડી રંજન. કીધું કે જો જોઈએ ને હવે કે તો મારા બાળકનું મારે શું કરવું એમ. ત્યારે એણે એમ કીધું કે ભાઈ તમારા બાળકને જો બચાવવો હોય તો એને સાધુ બનાવીએ, કોઈ બચી જાય એવું શક્ય નથી, પણ મસંદરનાથ જો બચાવે તો જ થાય. અને ત્યારે એ ઠબકો બધા આપતા હતા રાજા ગોપીચંદને. ત્યારે રાજા ગોપીચંદ એમ કહેતા હતા તમે કયો તો હું દ્વારકા જાઉં, અને તમે કયો તો હું કાશી જાઉં, અને તમે કહો તો હું હિંગળાજ જાઉં, ત્યાંથી માફી માગી આવું, તમે કયો એ કરું, હિંગળાજનું ઠોંગરું પહેરી લઉં, જો આ પાપમાંથી મુક્તિ મળતી હોય તો. ત્યારે રાજા ભરથરી અને જે એના શિષ્ય હતા જે મચ્છંદરના ગોરખનાથ, એણે કીધું કે ભાઈ એમાંથી કોઈ જગ્યાએથી મુક્તિ ન થાય, હવે તો મચ્છંદરનાથ જ મુક્તિ કરે. પણ એક રસ્તો છે. તો કે હું? તો કે 5 ધાતુના 5 પૂતળા બનાવો, અને 5 પૂતળા છે એ બની જાય એટલે તમારે મારા ભેગા આવો કૂવા પાસે, એટલે હું તમને રસ્તો કરી દઉં. પછી 5 ધાતુના એ 5 પૂતળા બનાવે રાજા ગોપીચંદના. 5 ધાતુના 5 પૂતળા બનાવે. અને પછી ગોરખનાથ અને મચ્છંદરનાથ જે વાડી અંદર દાટી દીધા હતા, ત્યાં મચ્છંદરનાથ પાસે ગોરખનાથ લઈ જાય છે એ વાડી પાસે. અને નવે નવનાથ ત્યાં ભેગા થાય. અને પછી બોલે કે મચ્છંદરનાથને આગળ કરીને કીધું, મચ્છંદરનાથ આપણે ગોપીચંદ રાજાને આગળ કરીને કીધું કે તમે આગળ ઊભા રહ્યો, અને જે મારા ગુરુ છે એ તમારે બોલવાનું અલેખ ખડીરંજન. એટલે અંદરથી અવાજ આવશે કોણ? તો તમારે એમ કહેવાનું કે તમારો શિષ્ય રાજા ગોપીચંદ. અને અંદરથી આ એ બોલો એટલે તરત જ આ એક પૂતળું આગળ કરી દેજો, નકર તમને બાળીને ભસ્મ કરી દે. હવે એ વાતને લઈ અને બધા અહીંયા ઊભા કૂવા કાંઠે ગયા, જે જગ્યાએ મચ્છંદરને દાટ્યા હતા ત્યાં. અને ત્યાં જઈ અને 5 ધાતુના પૂતળા હતા, એક પૂતળું રાજા ગોપીચંદના હાથમાં આપ્યું ને આગળ ઊભા રાખ્યા. રાજા ગોપીચંદ બોલ્યા કે અલેખ ખડીરંજન. એટલે અંદરથી અવાજ આવ્યો કોણ? તો કે તમારો શિષ્ય રાજા ગોપીચંદ. ક્યાં તો અંદરથી અગ્નિની જ્વાળા નીકળી. આણે પૂતળું આગળ કરી દીધું, મેલ્યું માથે. એ 5 ધાતુનું જે પૂતળું હતું એ બળીને ખાખ થઈ ગયું. પછી બીજું પૂતળું મેલ્યું, પાછું બોલ્યા અલેખ ખડીરંજન. તો કે કોણ? તો કોઈ રાજા ગોપીચંદ. કે બળીને ભસ્મ થાવ. એ પૂતળું બળીને ખાખ થઈ ગયું. પછી ત્રીજી વાર કીધું, ત્રીજું પૂતળું મેલ્યું. તો કે કોણ? તો કોઈ રાજા ગોપીચંદ તમારો શિષ્ય. તો કે બળીને ભસ્મ થાવ. ચોથી વાર મેલ્યું ત્યારે કીધું અલેખ ખડીરંજન. તો કે કોણ? તો કે હું રાજા ગોપીચંદ તમારો શિષ્ય. તો કે બળીને ભસ્મ થાવ. અને 5મું પૂતળું મેલ્યું અને ત્યાં એમ કીધું કે અલેખ ખડીરંજન. તો કે કોણ? તો કે હું રાજા ગોપીચંદ. તો કે બળીને ભસ્મ થાય. 5મું પૂતળું ખાખ થઈ ગયું. જેમ જેમ પૂતળા બરતા જતા હતા એમ એમ મચ્છંદરનાથ તળિયેથી ઉપર આવતા જતા હતા. અને 6ઠી વાર
જ્યારે રાજા ગોપીચંદ છે એ બોલ્યા ત્યારે મસંદરનાથ ઉપર આવી ગયા હતા કે અલે ખડી રંજાની. મસંદરનાથ અઢેર આવી ગયા હતા કે કોણ? તો કે હું તમારો શિષ્ય રાજા ગોપીચંદ. કે તો મસંદરનાથ 9 એના શિષ્યને ભારે, 8 શિષ્યને ભારે, અને આ મસંદરનાથને ભારે, આ ગોપીચંદને ભારે. અને તરત જ કીધું તો બેટા અમર હો જા. જ્યારે 6ઠી વાર કીધું ત્યારે એમ કીધું બેટા અમર હો જા. હવે એ જે એની તકલીફ હતી એ તો સોલ્વ થઈ ગઈ. હવે એને જે મસંદરનાથની ખીજ હતી એ ઉતરી ગઈ. 5 પૂતળાના ભડકા કરી નાખ્યા અને મસંદરનાથે એને આશીર્વાદ આપી દીધા કે બેટા અમર હો જા. પણ છતાં એની માને અને એની પત્નીઓને સંશય કે સાધુ તો બનવા દેવાનો થતો જ નથી. કારણ કે હવે એને ભેખ લેખો છે એના માટે હવે પાછા મનાવવા જવા પડે. એટલે ત્યારે મસંદરનાથને કીધું કે હવે આનું કાંઈક કરો. તો કે એમાં હવે હું કાંઈ નહીં કરી શકું, પણ મેં એને અમરતાનું વચન આપી દીધું છે. હવે મારી જે કાંઈ મૂંઝવણ હતી મને જે ડાયટો દીધું છે, હવે મારી જે કાંઈ મૂંઝવણ હતી મને જે ડાયટો હતી એમાંથી મને મુક્તિ આપી દીધી છે. પણ હવે તમે એને સાચવીને રાખજો. બાકી એના જે ભાગ્યમાં લખેલા છે એ લેખા અને ભાયખા 100 દિન આવશે. સાધુ બની જાય 100% છે. હવે તમારે જે રીતે રાખવો એ રાખો. એટલે ત્યારે મસંદરનાથને બાંધ્યા હતા. કોણે? મેનાવતી રાણીએ કે તમારે આને શિષ્ય મૂળવું નહીં, તમે આને શિષ્ય ન બનાવતા, તમે આને કોઈ જ્ઞાન ન આપતા, તમે આને અહીંયા આશરો ન આપતા. ત્યારે મસંદરનાથ કહે ભાઈ અહીંયા મારી ત્યાં આવે તો હું એને ના ન પાડી શકું, પણ એને આવવા જ ન દેતા. અને આવશે તોય હું એને એવી કસોટી ના કરી કે એ ભાગી જાય. બનતી કોશિશ મારી પૂર્ણતા કરી કે સંસારમાં જ રહે. પછી જેના લેખમાં છે એ મેખ કોઈ મારનાર છે નહીં, એમાં હું કાંઈ ન કરી શકું, મસંદરનાથ કહે. એટલા માટે પછી આ જે સઘળો સંગ હતો સાધુનો એ તો વયો ગયો. પણ આવું બધું જોયું, જેને વર્ષોથી દાટી દીધેલો વ્યક્તિ જીવતો બહાર નીકળે અને આ પુત્રના ભડકા થયા, આવું બધું જોયું તો જે રાજા ગોપીચંદ હતા એને વિચાર આવ્યો કે ઓહો આવી શક્તિઓ હશે. એટલે એને એમાં રસ જાગ્યો અને ઓલા ભાગી ગયા છતાંય એની પાછળ જવાનું નક્કી કર્યું. મારે તો એના ભેગું જ વહી જવું. એની માને કે એની માં કે નહીં, તારે અહીંયા જવાનું નથી, તું આ સંસાર ભોગવ, આ રાજ ભોગવ. આ રાણીઓનું હું 600 રાણીઓ તારે, અને આ 600ના તો માગા. હવે આ બધું મેલીને તને પાપ લાગશે કે 600 રાણીના નિહાપા લાગશે. તો કે જે થનારી હોય એ થાય, બાકી મારે જ આવું. પછી ધનારኛ મસંદરની અને નાથની ન્યાય જેની જગ્યાએ વયા જાય. અને મસંદરનાથ છે એને જે મેનાવતી છે એને ના પાડી હતી કે બને ક્યાં સુધી મારે આને સાધુ બનાવવાનું નથી, તમે એમ કહો કે હું એને આવકારે નહીં. એટલે મસંદરનાથે કીધું હતું કે હું મારી પૂરી કોશિશ કરી લઈ કે આને હું સાધુમાં નહીં લઉં. એને એટલા હું કસોટીના પારમાં ઉતારે કે એને એમ થઈ જાય કે આ બધું મિથ્યા છે. પછી છતાંય જો એ રહે તો પછી મારું કાંઈ નહીં હાલે. પણ હું કોશિશ પૂરી કરે કે એને હું સાધુમાં નહીં લઉં. હવે ત્યાં ગયા રાજા ગોપીચંદ. એટલે પહેલાં આણે કીધું કે ભાઈ તું રાજા છો, તું રાજ ભોગવ. મસંદરનાથ કહે અને તારું આ કામ નહીં, અહીં તો ભીખ માગવા જવી પડે, અને તારું આ કામ નહીં. તો કે હું ભીખ માગાઈ. પછી રાજા ગોપીચંદને પાત્ર આપે ને આખા નગરમાં ભીખ માગવા જાય. એની માં પાછી આવે, બાપુ તમે આને પણ કહી દો, મેં તો એને ભીખ માગું છું. છતાં એને શરમ નથી આવતી અને એને સાધુ જ બનવું છે, તો હું શું કરું? છતાંય મોજીની કસોટીને હરાણે ઉતારે. અને આને કુદરતી હું મસંદરનાથ ઉપર પ્રેમ જાગ્યો. અને એ પછી તો મસંદરનાથને જ દેખે રાજા ગોપીચંદ કે નહીં, ગુરુ તો આને જ બનાવે, ભલે ભેખ લેવો પડે, સાધુ બની જવું શીખે. અને અહીંયા એની રાણીઓ એની માન કકરાટ કરે. પછી મસંદરનાથને તો ખબર હતી કે આને બનાવવો નથી, આની કસોટીને માતાએ કીધું છે, એટલે આપણે કસોટી તો પૂરી કરવી દો. અને નફરત આવી. પછી મસંદરનાથે એવો એક પ્લાન કર્યો. એના જે બધા શિષ્યો હતા એ બધા એને વેશ્યાઓ બનાવીને એક વેશ્યાવાળો આખો ઊભો કર્યો અને આને ભીખ માગવા મોકલ્યા. અને રાજા ગોપીચંદને અને
પછી આને જે વેશ્યાવાળો બનાવ્યો હતો ત્યાંથી મસંદરનાથી વેશ્યાવાળામાંથી ઉતરી અને વેશ્યા ઉધાડી કરે કે મારા રૂપિયા લાય, રૂપિયા બાકી છે એ દે. ત્યાં રાજા ગોપીચંદ પૂગી જાય કે ગુરુ મહારાજ શું છે આ બધું શું છે ને મસંદરનાથને ત્યાં એ જે ઊભું કરેલું જ હતું વેશ્યાવાળો મસંદરનાથનો જેના શિષ્યો જ હતા બધા. પણ આ તો સંત ભાઈ પ્રત્યક્ષ પાકું ચોખ્ખું બધું દેખાય, ક્લિયર બધું મેલ બેલ બનાવવાની એ વેશ્યાઓ બધી ઉતરે ને મસંદરનાથને મારે ને એમાં રાજા જે ગોપીચંદ છે એ ભારી જાય એટલે એને ગુરુ પાસે કે હા મારા ગુરુને મારોમાં શું થયું? એ કે તારો ગુરુ એ કે આમ પૈસા બાકી છે, અમારા પૈસા નથી દેતો. એ કે મજા બધી માણી લીધી ને કે પૈસા નો દે માલે. તોય આને મતલબમાં આના મગજની અંદર ઝેર ઉતારવું હતું કે આ ધુતારો છે એવું નક્કી કરવું હતું, કારણ કે એની માએ કીધું હતું કારણ તમારે લેવાનું નથી. તોય રાજા ગોપીચંદ કહે કે ગુરુ મહારાજ હવે આનો કોઈ રસ્તો હતો કે હા ઓલી વેશ્યાઓ જે હતી એ કંઈક તમે કોઈ બી અહીં વસ્તુ મેલીને જાઓ અને પૈસા દઈ જાઓ પછી જ આને છોડશું. ત્યારે રાજા જે ગોપીચંદ છે એને મસંદરનાથ કહે કે આ મારો શિષ્ય છે એને તમે રાખો, હું પૈસા દઈ જાય અને છોડાવી જાય. અને રાજા ગોપીચંદ વેશ્યાવાળા અંદર રોકાય અને વેશ્યાઓ એને એટલો બધો તંગ કરે, પગું દબાવવાનું કહે અને વાજિંત્રા વગાડવાનું કહે, અનેક પ્રકારના ડાન્સ કરવાનું કહે. બહુ એને નફરત થઈ જાય એમ કે આ બાવા નથી, આ સાધુ નથી, આ તો ધુતારા છે એવું નક્કી કરવા હાટુથી આખો વેશ્યાવાળો ઊભો કર્યો. અને રાજા ગોપીચંદને ત્યાં અંદર એના પગું દબાવે એને એવા પ્રપંચો કરે કે રાજા ગોપીચંદને નફરત આવી જાય કે આના કરતાં તો આપણે રાજ હારું એમ. અને છતાં એ ડગ્યો નહીં કે નહીં મારા ગુરુ મહારાજ આવશે ને મને છોડાવી જાય. એ ગુરુ મહારાજનું તો રસેલું હતું, એ આવે. પછી ગુરુ મહારાજ આવ્યા નહીં અને રાજમાં ખબર પડી એની રાણીઓને અને એની માતાને મેના રાણીને કે આ જે આપણા ગોપીચંદ છે એ વેશ્યાવાળાની અંદર છે. એટલે ત્યાંથી આવે રાણી અને રાજમાતા બધાય અને કહે છે રાજા ગોપીચંદને કે બેટા તારે આજ કરવું હતું તો સસો તો છે અને સસોના માગા છે તો ત્યાં જાય નહીં, રાજ ભોગવીને આ શું કામ કરશે? ત્યારે ઓલો કે નહીં મારા ગુરુ મહારાજ હવે મારે લેવો ભેખ. હવે એ ભેખ પછી એની જે બાઈ હતી જેની રાણી હતી ને છોકરો હતો એ છોકરોને લઈને આવે ત્યાં કે મારા સામું ન જો તો કાંઈ નહીં પણ આ છોકરા સામું તો જો. પણ એ છોકરાને આ જે વેશ્યાઓ છે એ પકડીને ઘા કરી દે તો આ એક ડગલું આગળ નથી હાલતો રાજા ગોપીચંદ. અને એટલું બધું એને આમ ઓલું કરાવે કે નહીં આને સાધુમાં લેવો જ નથી, નફરત થઈ જાય સંતો ઉપર, એવી પ્રક્રિયાઓ ત્યાં થાય. છતાંય પછી જ્યારે છોકરાનો ઘા કરી દે ત્યારે મસંદરનાથ છે એ છોકરાને પાછળ ઝીલી લે અને પછી આવે છે કે ભાઈ અમારી જે બનતી મહેનત હતી અમે કરી પણ એના ભાગ્યમાં લલાટમાં લખેલું જે છે દેખ એને અમે મિટાવી નહીં શકીએ, એટલે હવે એને સંત બનવા દો. અને જે વેશ્યાવાળો હતો એ બધા એના જે મસંદરનાથના શિષ્ય હતા એ પાછા શિષ્ય થઈ ગયા અને કીધું કે ભાઈ આ તો મેં પ્રપંચ રહીશો તો તને પાછો સંસારમાં મોકલવા માટે, પણ અમારો પ્રપંચ પણ પાછો પડ્યો તો અમારા દિલ જીતી લીધા અને આજ અમે તને નવનાથમાંથી તને લઈએ છીએ, નાથમાં તને લઈએ છીએ. એટલે રાજા જે ગોપીચંદ છે એને પછી નાથમાં લે અને એટલા એના ઉપર પ્રપંચો કર્યા. અને મસંદરનાથે આખો વેશ્યાવાળો ઊભો કર્યો, તેના બધા શિષ્યને વેશ્યાઓ બનાવી હતી. અને આને મન ઉતરી જાય સાધુ બનવા પ્રત્યે એટલા માટે આવા પ્રપંચો કર્યા હતા. અને છતાં એમાંથી પાર ઉતર્યા અને રાજા ગોપીચંદ છે એ નવનાથના નાથ બન્યા. આ તમને આ ભજનનો આ સાર છે. હવે ભજન સાંભળશો એટલે તમને આનંદ જ આવશે, મજા જ આવશે અને ભક્તિમાં તમને રસ જાગશે કે સંતો છે. ઘણી જગ્યાએ આપને એમ થતું હોય કે આ શું આ બધા કરતા હોય છે, પણ સત્ય ઘટનાની અંદર એમાં કંઈક મર્મ પડ્યો હોય, એમની વેદનાઓ હોય, એના ભજન લખાણા હોય. તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય અલેખધણી. આ તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. જય માતાજી.